ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉના આઈએમપી ના વિડીયોની અંદર મેં તમને કીધું તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, એ સરપ્રાઈઝ અત્યારે તમારા સમક્ષ હું રજૂ કરું છું. તમે એનો વિનામૂલ્ય ઉપયોગ કરી શકશો. અત્યારે એનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, 2022-23 ની અંદર મેં ઓલરેડી એક અપડેટ કરીને એડિશન મૂકી હતી. હવે એને ધ્યાનમાં લઈ એનાથી પણ વધારે અપડેટ કરી એડિશનને ધ્યાનમાં લઈ મેં મસ્ત મજાની બુક ફ્રેમ કરી મૂકી છે કે જેની અંદર તમારા 2024 ના પેપર સુધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ એક પ્રેક્ટિસ પેપર વર્કશીટ તરીકે મેં મૂકી છે કે જેની અંદર વિદ્યાર્થી પોતાની અનુકૂળતાને ધ્યાનમાં લઈ અમુક વસ્તુ નોટ ડાઉન કરી શકે છે. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે મેં તમારા સમક્ષ રજૂ કરી છે. હું ઝડપથી કેમ તૈયારી કરવાની છે, કેમ તમને બોર્ડની અંદર ઉપયોગી થઈ શકશે, તેમજ પ્રથમ કસોટીમાં ઉપયોગી થઈ શકશે, એવી રીતે મેં આની અંદર મૂકી છે. જે તમારે આ ફ્રન્ટ પેજ જોઈ શકો છો, જેની અંદર વાણિજ્ય સંચાલન ધોરણ 12 ના પ્રશ્નો કેમ તૈયાર કરવાના છે સરળતાથી બોર્ડની પરીક્ષા વખતે તમે બિંદાસ રહીને કેમ એને ધ્યાનમાં લઈને જ મેં આ પર્ટિક્યુલર જે છે સાહિત્ય બનાવ્યું છે. બરાબર, જેમાં તમારી રીતે કેમ પ્રશ્ન તૈયાર કરવાનું છે એ હું તમને આની અંદર જણાવવાનો છું. એટલે ખાસ છેલ્લે સુધી વિડીયોને જોજો. આ છે એનો ફ્રન્ટ પેજ, બરાબર, કવર પેજ. ઓકે, ધેન તમારી બુકના બીજા પેજમાં શું કરવાનું છે, તમારો જે ગોલ છે અહીંયા લખી રાખજો કે ભાઈ આપણને આટલા માર્ક્સ લેવાના જ છે. કેમ લેવાના છે એને લગતી જ આ બુકને બનાવી છે. અને તમે જોઈ શકો છો કે માર્ચ 2024 ના પેપરની અંદર આપણી ચેનલમાંથી વિદ્યાર્થી મિત્રો શોર્ટ્સમાંથી બધા એમસીક્યુ પૂછવામાં આવ્યા. વિભાગ બી પણ આપણી ચેનલમાંથી જ પૂછવામાં આવ્યું છે. એની મેં પ્લેલિસ્ટ પણ અલગથી મૂકી છે. તમને એવું તો ખાસ જોઈ લેજો કે જેનામાં વિભાગ સી ની અંદર જે 9 પ્રશ્ન પૂછવાના છે ને વિદ્યાર્થી મિત્રો 18 ગુણ એ અહીંયાથી જ આવ્યા છે. ત્યારે લિમિટેડ ટોપિક અપલોડ કરેલા હતા અને એ ટોપિકમાંથી વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાણું છે. એટલે ખાસ આ વસ્તુને ધ્યાનમાં લઈ આપણી ચેનલને જોઈ અને પછી પરીક્ષા દેવા જજો. એના દરેક વિડીયો જોઈ લેજો. બરાબર, ઓકે. હવે શું કરવાનું છે, નોંધ જ આપેલી છે કે આ ફાઇલને શું કરવાનું છે, અંતિમ દિવસના વાંચન માટે કરી, સરળતાથી યાદ રાખવા માટે કરી બનાવેલ છે. તેમાં દરેક પ્રશ્ન મુખ્ય મુદ્દા માટે કરીને જ જગ્યા મૂકેલ છે. જરૂર જણાય તો નવું પાનું ઉમેરી તમે પેટા મુદ્દા સમજાવી શકો છો. ઉલ્લેખો તે મુજબ મૂળભાને ધ્યાનમાં લઈ આ વસ્તુની અંદર સમજાવવાની રહેશે. આ વસ્તુની પીડીએફ ની અંદર પણ મેં મેન્શન કર્યું છે. મેં જેને જગ્યા મૂકી છે તમે જોઈ શકતા હશો કે આટલાકની અંદર મેં જગ્યા મૂકી છે. હવે આ જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તો કે જે પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી છે તમને આવડે જ છે, વ્યવસ્થિત રીતે તમને પરીક્ષામાં ટાર્ગેટ કરવાના છે. અને એવા મુદ્દા કે જે તમને છેલ્લા કલાકોની અંદર ફરીથી જોવા પડે કે ભાઈ પરીક્ષા જે છે કાલે છે, તો આજે કયા પ્રશ્નો ખાસ ધ્યાનમાં લેવાના છે. તો એવા તમામ પ્રશ્નોની યાદી અહીંયા રાખજો. અને આ પ્રશ્ન તમને આવડે છે, એનો મતલબ તમને ખબર છે કઈ વસ્તુ મને વધારે ધ્યાન આપવાની જરૂર નથી અને કઈ એવી વસ્તુ છે જેનામાં મને વધારે ધ્યાન આપવાનું છે. આ છેલ્લા દિવસે તમને આ જ કામ આવશે કે કઈ બાબત છે એ તમને ફરીથી કરવી પડશે. તો આ સ્ટાર્ટિંગમાં તમે મેન્શન કરી શકો છો. બરાબર, ઓકે. અને આ વસ્તુ ખાસ જોઈ લેજો, કારણ કે આપણે આ વસ્તુ 2023-24 ની અંદર પણ મૂકી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થયો હતો. અને આને લગતું એક સેમ્પલની જે પણ લિંક છે હું અત્યારે નીચે જે છે આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું કે આનો સેમ્પલ જે 2023-24 માં કેવી રીતે વિદ્યાર્થીઓ બનાવી હતી. બરાબર, અને આનો ઉલ્લેખ મેં ઘણી બધી મારા વિડીયોની અંદર પણ મેન્શન કરીને કીધું છે કે આપણી ચેનલની અંદર રહેલા વિદ્યાર્થીઓ આવી રીતે આ વર્કશીટ બનાવી હતી, કે મુદ્દાઓની યાદી બનાવી હતી. ધ્યાનમાં લઈને જ આપણે અહીંયા બધી વસ્તુ મેન્શન કરી છે. બરાબર, તમે જાણો છો કે સાચી સફળતા સર કરવા માટે શૈક્ષણિક આયોજન છે, કેટલીક મહત્વની બાબતો પણ જરૂરી છે. બરાબર, એનામાં આપણે કયા મુદ્દા કઈ બાબતને ખ્યાસમાં રાખી ટાંકીને લખવા, આ તમામ બાબતોનો સમયને ધ્યાનમાં લઈ પરીક્ષાને સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે લાસ્ટ મોમેન્ટ્સ રિવિઝન કરીને આપણે આ વસ્તુને લોન્ચ કરી રહ્યા છે. જે 23-24 વખતે આ વસ્તુ જે છે એ હતી નહીં, પણ એને ધ્યાનમાં લઈ અત્યારે 2024-25 માટે કરી મેં આ વસ્તુ મૂકી છે. બરાબર, ઓકે. આ સાહિત્ય એમ સમજી લો તમને અહીંયા લખેલું છે, શેને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, તો કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને બોર્ડ દ્વારા લેવામાં આવેલ અગાઉના પેપરનો અભ્યાસ કરીને બનાવવામાં આવ્યું છે. એટલે ખાસ આનો તમે ઉપયોગ કરજો. અને તમને કીધું આ રિવિઝન વર્કશીટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ મારો શબ્દ યાદ રાખજો કે એક વખત તમે તમામ બધી ચેપ્ટર 1 થી 7 કરી લીધા છે ને પછી આનો ઉપયોગ કરજો. તરત જ તમે આ વસ્તુ ઉપાડીને ટ્રાય ન કરજો, કારણ કે તમે માત્ર મેઇન મુદ્દા લખશો ને તો પછી તમારો જે અંદરનો પેટા સમજૂતી હશે એ થઈ જશે. આ શેના માટે છે કે અત્યારે જે મારો વિદ્યાર્થી વિડીયો જોવે છે એને ખ્યાલ છે કે તૈયારી કેમ કરવાની છે, કે 1 થી 7 ચેપ્ટરની તમારી વર્કશીટ જે છે એ બની ગઈ હશે યુનિટ વાઇઝ, એના પછી તમને આ વર્કશીટનો યુઝ કરવાનો છે. બરાબર, ઓકે. બરાબર, આ બધી વસ્તુઓ અંદર મેન્શન કરેલી છે, જેમાં જૂન 2024 સુધીના પેપરને પણ આની અંદર મેન્શન કરવામાં આવ્યો છે. દરેક પ્રશ્નની બાજુમાં તમને QR કોડ જોવા મળશે, જેમાં ક્વિઝનો પણ મેન્શન કરેલો છે, અથવા વિભાગ બીના આઈએમપી શોર્ટ્સની બધી પણ લિંક મેં અહીંયા મૂકી દીધી હશે. અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની નોંધ કે આ બુકને આપ પ્રિન્ટ કરાવી એક સ્પ્રિંગ ફાઇલમાં જોડી શકો છો. બરાબર, સ્ટેપલર અત્યારે કરો નહીં તો સારું છે, ને કરો છો તો વાંધો આવતો નથી. ઓકે, આપની અનુકૂળતા મુજબ અલગથી પેજ તમે જોડીને પંચ કરી શકો. તમે તમારી અનુકૂળતા મુજબ તમને છે કે મને પેજ એડ કરવા છે, પિન પેજ, તો તમે આની અંદર એડ કરી શકશો જો તમે પંચ કર્યો છે તો. બરાબર, એટલે સ્ટેપલર કરતા નહીં. યસ, હવે છે શું આની અંદર મેં તમને આગળ આઈએમપી નો જે વિડીયો મૂક્યો હતો ને એને ધ્યાનમાં લઈને જ આ મેં બુક બનાવી છે. હું રિપીટ કરી દઉં, આઈએમપી નો વિડીયો જેને જોયો છે ને એને ખબર પડી ગઈ છે કેમ તૈયારી કરવાની છે. એટલે ખાસ આઈએમપી નો વિડીયો ન જોયો તો ખાસ
જોઈ લેજો અને જેને જોયું છે એને ધ્યાનમાં લઈ આ તૈયારી કરવાની છે. પ્રકરણ 1 ની અંદર વિભાગ સીમાં આટલા ક્વેશ્ચન ટાર્ગેટ કરવાના છે, બરાબર. ધેન આ વિભાગ ડી ની અંદર ટાર્ગેટ કરવાનો છે. હવે કરવાનો શું છે, બરાબર, તો યાદ રાખજો આ પ્રકરણમાં આવતા અગત્યના મુદ્દા છેલ્લી ઘડીએ ઉપયોગી કયા આપણને કરવાના છે એનું મેં સેમ્પલ લખીને મૂક્યો છે તમારા સમક્ષ. હવે આની નીચે તમે યાદી પ્રમાણે એડ કરી શકો છો, મે બી પેજ તમને એડ કરવો તો કરી શકો છો. જેમાં શું આવે છે, કાર્ય વિસ્તાર, એમાં 4P આવે છે, કયા આવે છે એ લખી રાખો. ઓકે, પછી સંકલન, શું એક સૂત્ર તને શું મેળવવાનું, શું છે મેઇન કીવર્ડ્સ છે, અર્થો છે, 2 માર્ક્સ એટલે કામ આવશે. શેના તરીકે ઓળખવામાં આવે છે, સંચાલનના આત્મા તરીકે ઓળખવામાં આવે છે, તેમજ આને પ્રાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેપ્ટર નંબર જે છે એ 4 ની અંદર આને પ્રાણ તરીકે કીધું છે એટલે આપણે આ પ્રાણ પણ લખી નાખવાનું. ઓકે, પછી કર્મચારી વ્યવસ્થા તમે તમારા માણસો સાચો, પ્રોફેસર ઉર્વિક આ કોણે કીધું છે, માર્ટ જોશે. એનો મતલબ તમે સમજી શકો છો કે આ ઉપરમાં હેડિંગ આવે, ટોપિકનું નામ, એના મેઇન કીવર્ડ્સ અને આંકડાકીયમાં ઉપયોગી માહિતીઓ એ અથવા પૂર્ણ સ્વરૂપ જે છે તમને અહીંયા રજૂ કર્યા છે કે ભાઈ IIM છે. પછી આ બધી વસ્તુ તમને 1 માર્કની અંદર કામ આવશે. જેને પણ ક્વિઝ આપી હશે ને એને ખબર પડી ગઈ સાહેબ આ વસ્તુ બહુ જ કામની છે, એટલે ખાસ આ વસ્તુને આપણને કરવાનું રહેશે. એટલે મેં તમને આ બુક એવી રીતે બનાવીને આપી છે કે હવે તમે જેવો પેજ ટર્ન કરશો ને એટલે તમને આ દેખાશે કે ક્વિઝ પણ કેવી રીતે આપવાની છે. ઓકે, ધેન શું કરવાનું છે, યસ તમને પ્રકરણ 2 અહીંયા મૂકી દીધું છે. હવે પ્રકરણ 1 પૂર્ણ થાય છે તો અહીંયા તમને શું કરી નાખવાના, પિન પેજ એડ કરી નાખવાના કે બધા મુદ્દાઓની સમજૂતી તમે અહીંયા મેન્શન કરી શકો, બરાબર. એને લગતી પણ મેં હજી એક સેમ્પલ ફાઇલ બીજી બનાવી છે. હું 2 સેમ્પલ ફાઇલ મૂકી દઉં છું જેની અંદર શું છે તમને જગ્યા આપેલી છે, બરાબર, કે ભાઈ તમને પિન પેજ જોઈન્ટ નથી કરવા તો તમે સીધી ઈ બુકને PDF ની પ્રિન્ટ કરાવી શકો છો, જેની અંદર બધી વસ્તુ આપેલી છે, બરાબર. અને આની અંદર માત્ર મેં શું કરે છે બધા MP અને પછીની પાસે પિન પેજ જોઈન્ટ લખવાના રહેશે, બરાબર. ઓકે, પછી પ્રકરણ 2 એઝ ઇટ ઇઝ. હવે હું સમજાવતો નથી કારણ કે ઓલરેડી આપણે આ વસ્તુ કરી લીધી છે, બરાબર, દરેક વિડીયોની અંદર. એટલે આ મેં એક પ્રકારની બુક બનાવી છે, તમને કહી દઉં, જોઈ લો. હવે મેં તમને કીધું કે આ પેજ છે તમે આની અંદર લિમિટેડ જોઈન્ટ કરી શકશો, તે પેજ આયરા તમે અહીંયા જોઈન્ટ કરી શકો છો લિમિટેડ, બરાબર. ઓકે, જેની અંદર તમે શું કરવાનું છે, આગળ જે પણ પ્રશ્ન મેં વિભાગ અનુસાર મૂક્યા છે એને પ્રશ્ન નંબર 1 થી લઈ અને તમે દરેક પ્રશ્નનો અર્થ આપવાનો, એના જે મેઇન કીવર્ડ્સ છે જે મેં તમને દરેક વિડીયોમાં કીધું છે કે આ વર્ષે ધ્યાનમાં રાખજો એ અહીંયા મેન્શન કરી નાખો. ક્લિયર? ઓકે, એટલે દરેક મુદ્દાની અંદર મેં અહીંયા આપી બ્લેન્ક પેજ જોઈન્ટ કર્યા છે. તમે તમારી અનુકૂળતા મુજબ પેજ એડ કરી શકો. તમે જોઈ શકો છો મેં અહીંયા 3 થી 4 મને ખ્યાલ છે ત્યાં સુધી કેટલા પેજ તમને થશે મેં મૂક્યા છે. તમને એમ છે કે આ પેજની પ્રિન્ટ નથી કરવી તો સીધો તમે પિન પેજ પણ એડ કરી શકો છો, બરાબર. આ બધા બ્લેન્ક પેજ છે. ઓકે, હવે આ વળી પાછો ચેપ્ટર નંબર 2 ની અંદર આવતા મુદ્દાઓ લઈ લીધા છે આપણે કે જે શું છે છેલ્લી ઘડી ઉપયોગી થશે. કઈ રીતે, તો યાદ રાખજો વિચારધારા છે, હું માત્ર મેન્શન કરું છું કે જેની અંદર શેને ધ્યાનમાં લેવામાં આવે છે, સાહેબ એલ્ટન મેયોન બધા વ્યક્તિઓ આવે છે, CK પ્રહલાદ ને આવે છે, તો કરું મેન્શન 1 માર્ક્સ માટે તમને કામ આવશે. ક્લિયર? ઓકે, તો આવી રીતે આપણે કહ્યું છે. પછી ચેપ્ટર નંબર 3 ની અંદર આ બાબતો છે. અને ચાલો તમે બધાને એવું લાગતું હશે તો આની 2 હું સેમ્પલ મૂકવાનો છું. એક એવો સેમ્પલ મૂકીશ કે જેનામાં શરૂઆતમાં પ્રશ્નો હશે અને બીજા પેજથી તમને પ્રશ્ન કયા વર્ષમાં પૂછ્યા છે ને એ લખેલા નીચે થોડીક લાઈન મૂકેલી છે. હું 2 સેમ્પલ મૂકવાનો છું. તમને જે પણ સેમ્પલ ઉપયોગી થાય એનો ઉપયોગ કરજો, પણ પરીક્ષાની અંદર આટલી વસ્તુ કરીને તો જોવાની જ છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બનાવેલ છે, જે ઓલરેડી IMP ના વિડીયોમાં બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી છે કેમ કરવાની છે, પેજ મૂકી દીધા છે, બરાબર. રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો અને લેસ કરી શકો છો, અગત્યની માહિતી એડ કરી શકો છો. ઓકે, પ્રકરણ 4 તમે જોઈ શકો છો. પ્રકરણ 4 જોઈ શકો છો. વિભાગ જે છે એની અંદર કયો વિભાગ જે છે ડી લેવામાં આવ્યું છે. એમાં અગત્યના મુદ્દા લેવાના પ્રકરણ 5, બરાબર. એટલે ટૂંકમાં આ બધી બાબતોની જે છે મેં PDF જે છે એ બનાવી મસ્ત મજાની ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલ છે, જે ફ્રી ઓફ વિનામૂલ્યે તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. જેને એમ છે કે સાહેબ મને PDF નથી જોઈતું, સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, ડિપેન્ડ્સ ઓન યુ. અને તફાવત વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે જવાની રહેશે, ઓછામાં ઓછી આવશે જ. અને એની પર સિરીઝ મેં મૂકી દીધી છે આખી તફાવતની સિરીઝ કેમ યાદ રાખવાની છે. પછી પૂર્ણ સ્વરૂપ મોસ્ટ IMP મેં તમને ત્યાં કીધું તો ફરીથી રિપીટ કરું છું, ઓછામાં ઓછું 1 આવશે જ, બરાબર. આ બધા જોઈ શકો છો. એનામાં કેમ યાદ રાખવાનું એના પર વિડીયો મેં મૂકી દીધો છે. અને નવી બાબત તમને કહી દઉં કે વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર જ્યારે તમે બોર્ડનો પેપર લખો છો 5 ગુણની અંદર, ત્યારે અમુક ચેપ્ટર અંદર બહુ મસ્ત મજાની લાઈન આપેલી છે કઈ રીતે લખવાની છે, તો મેં મેન્શન કરી છે, જે તમે પ્રસ્તાવના સ્વરૂપે અત્યારથી તમે તૈયારી કરી શકો છો ચેપ્ટર વાઇઝ. કારણ કે તમને ખ્યાલ છે કે આટલા ચેપ્ટરની અંદર પ્રશ્ન પૂછાય જ છે, તો એની પ્રસ્તાવના 5 ગુણની મને લખવી હશે તો કઈ રીતે લખીશ, તો આ બધા સેમ્પલ છે તમે જોઈ શકો છો, બરાબર, જેમાં તમે એડ ઓન કરી શકો છો. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આખી બુકની PDF, બરાબર. અને હજી એક PDF છે
આરી વસ્તુ, બરાબર, કે લાસ્ટ સ્ટ્રેટેજી મોમેન્ટ તમે આને પ્રિન્ટ કરી નાખજો એટલે તમને સરળતાથી, જેમાં તમે જોઈ શકો છો કે યુનિટ વાઇઝ જ મેં સિસ્ટમેટિકલી મૂક્યું છે, બરાબર, કે જોઈ શકો છો આવી રીતે અહીંયા મુદ્દો તમને લખ્યું સંકલન. શું કામ સંકલન પ્રથમ લખ્યું છે? મેં તમને ત્યારે વિડીયોમાં કીધું આઈએમપી વખતે ખ્યાલ છે કે સંકલન છે મોસ્ટ ટાઈમ ટોપિક છે. કાંઈનું મહત્વ આવશે, કાંઈનો શું આવશે તો યાદ રાખજો અર્થ આવશે ને અર્થની અંદર પણ કયા વર્ડને ધ્યાનમાં લેવાનું છે એ તમે અહીંયા મેન્શન કરી નાખો. એટલે ટૂંકમાં તમને શું કરવાનું છે, સિસ્ટમેટિકલી છે ને એમ શોર્ટમાં લખવાનું છે. હવે એ પણ કેમ લખવાનું છે ને તો એનો પણ હું સેમ્પલ આ વિડીયોના અંતમાં દેખાડવાનો છું કે આપણી વિદ્યાર્થીને જે છે આપણી ચેનલ સાથે જોડાયેલી હતી તે લોકો આ મટીરિયલનો યુઝ કરતો 2023-24 વખતે, અને એમાંથી હાર્વી વોરા અને બુદ્ધપટ્ટી પલક જે છે એને 100માંથી 100 ગુણ વાણિજ્ય સંચાલનમાં આવ્યા છે. અને આ તમામ જે છે વર્કશીટના કારણે એમ સમજી લો એ લોકોને ખૂબ જ ઉપયોગી થઈ છે. એટલે આ વર્કશીટ કેમ એ લોકો લખી હતી એ પણ હું મેન્શન કરી અને આનો સેમ્પલ આના સાથે હું નીચે અટેચ કરી નાખું છું. ખાસ તમે એનો માર્ગદર્શન તરીકે ઉપયોગ કરી શકો છો, બરાબર. ઓકે, તમે જોઈ શકો છો બધા અર્થ આવી રીતે છે, જેમાં યાદ રાખજો આયોજનમાં શું સમજાવવાનું, બિલીવ વર્ડ્સ, પછી ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, મેં આગળ તમને કીધું એ વસ્તુ. પછી કર્મચારી વ્યવસ્થા છે એનામાં ઉર્દુ કીધેલા શબ્દોનો મતલબ કે મેઇન કીવર્ડ્સમાં કયા લખવાના છે એ પણ મેં અમુક જગ્યાએ મેન્શન કરી નાખ્યા છે, એટલે તમને સાવ સરળ રહેશે, બરાબર. ઓકે, યસ, ધેન તમે જોઈ શકો છો આવી રીતે મુદ્દા લખ્યા જેમાં કાઉન્સમાં કયા વર્ષમાં પૂછે છે એ પણ મેં તમને કીધું છે. કોઈ પણ એક સંચાલન શાસ્ત્રે આપેલ વ્યાખ્યા, ખાસ કરીને જેમાં ટેરી 6M વાળી જે છે ધ્યાન રાખજો, મેં મસ્ત મજાની ટ્રિક્સ આપી છે. તો એ બધી વસ્તુ તમે જોઈ શકો છો આ પીડીએફમાં જોવા મળશે. અત્યારે તમને સ્પીડમાં આ વસ્તુ પાસ આઉટ કરો છો, તમે જોઈ શકો છો આવી રીતે પણ તમે યુઝ કરી શકો છો આ વસ્તુની. જેટલી પણ મેં જગ્યા મૂકી છે અહીંયા જે અગત્યના મુદ્દા છે એ જ લખવાના રહેશે. એટલે આનું સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી. આની પીડીએફ અમને આપણા ટેલિગ્રામ ચેનલની અંદર થોડાક સમયને જોવા મળશે. તેમાં તમે જોઈ શકો છો અમુક મુદ્દાની મેં સમજૂતી પણ આપી દીધી છે, મને ખ્યાલ છે કે જે તમને ત્યાંથી મળી રહે, બરાબર. બાકી કાઉન્સની અંદર કેટલીક જગ્યાએ તમને પેજ નંબર પણ જોવા મળશે, આ જોઈ લો, એટલે જેથી તમે સરળતાથી મુદ્દો લખી શકશો. એટલે આ વસ્તુ ઉપયોગ કરજો ને શક્ય હોય ત્યાં સુધી પહેલા વાંચી પછી આને તમે મોઢે લખજો તો બોર્ડની અંદર ઘણી કામ આવશે. જોઈ લો, આ વૈદિક અને અવૈદિકના મેં તમને કીધું ને લક્ષણો પૂછાય છે તો એ લક્ષણો માત્ર અહીંયા લખી નાખવાના, સમજાવવાની જરૂર રહેતી નથી. અને તફાવત પૂછાશે તો પણ તમે અહીંયા પહેલા નંબર જે લક્ષણ લખ્યું ને એ જ અહીંયા પહેલા નંબર લક્ષણ મેચ થશે. એટલે મેં આનો વિડીયો પણ અપલોડ કરી દીધું છે, બરાબર. અને શક્ય હશે તો હવે જ્યારે પીડીએફ જે છે હું અપલોડ કરીશ અહીંયા QR કોડ એડ કરી નાખીશ, તમને સરળતાથી વસ્તુ મળી જાય. આ તમે જોઈ શકો છો બધી વસ્તુનું મેં મેન્શન કરી જ દીધું છે. ઓકે, હવે આની અંદર તમને કહી દઉં કે આ બધી બાબતો ખાસ કરજો. ક્યાંક ટ્રિક્સ પણ તમને જોવા મળશે આકૃતિની અંદર, ખાસ તમે એનો ઉપયોગ કરજો. પછી આ વસ્તુ ખાસ કરવાની રહેશે, આ વસ્તુ ખાસ કરવાની રહેશે. ઘણા બધા પ્રશ્નો છે અત્યારે તમને કીધું કે જેથી કે તમને આઈડિયા આવી જાય. પછી માસ્લો વાળો છે તમને કીધું છે, આકૃતિ તમને એમ લાગે તો અલગથી પેજ જોઈન્ટ કરી શકો છો તમે, બરાબર. અને વ્યવસ્થિત સમજાવજો એનો મતલબ કે વિભાગ ઈ નો પણ સેક્શન હોય છે, આપણે પેપર પેટર્ન મુજબ શું કરી નાખ્યું છે, એડ કરી નાખ્યું છે. એટલે સેક્શન વાઇઝ જ આપણે તૈયારી કરી છે આની, તમે જોઈ શકો છો. હવે તમારી રિક્વાયરમેન્ટ મુજબ આનામાં પેજ તમે એડ કરી શકો છો. જે ધ્યાનમાં રાખવાની બાબતો છે મેં તમે જોઈ શકો છો કૌંસમાં કહી દીધી છે, ધ્યાન રાખજો આ બાબતમાં, બરાબર. પછી ચેપ્ટર નંબર 8 તમને કહી દઉં, અત્યારે મેં આ લિસ્ટમાં મૂક્યું છે ચેપ્ટર નંબર 8, પણ જે પણ વિદ્યાર્થીઓની શાળાકીય કક્ષાએ ચેપ્ટર નંબર 8 આવે છે તેના માટે જ અમે મૂક્યું છે, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે જે પીડીએફ બનાવી છે તમે આવી રીતે ઉપયોગ કરવાનું છે. હું બંને વસ્તુ લિંક કરી નાખું છું પીડીએફ ની અંદર, મર્જ જ કરી નાખું છું જેથી કરી તમને એક જ પીડીએફ ની અંદર બધી વસ્તુ તમે મળી જાય. અને આ ક્યાં જોવા મળશે તો કે તમારું જે સોશિયલ મીડિયાની જે માધ્યમો છે એની ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ અંદર આની લિંક જોવા મળશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. હવે તમને હું કીધું તો કે જે મને સેમ્પલ દેખાડવાનું છે કેવી રીતે પેપરની અંદર તમે તૈયારી કરી શકો છો આ વર્કશીટને ધ્યાનમાં લે તો એ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ જે હતા ભૂતપૂર્વ વિદ્યાર્થી એમાં જે મેં તમને કીધું વોરા હાર્વી જેને 100માંથી 100 ગુણ આવ્યા છે એની પણ મેં વર્કશીટ અહીંયા મૂકી છે, તમે માત્ર એને રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો તૈયારીની અંદર, બરાબર. તો આપણે પીડીએફ ઓપન કરીએ, પીડીએફ બનાવવાના કારણે એની અંદર થોડાક વર્ડ તમે જે છે એ દેખાશે ને એ ઝૂમ કરી તમે ખાસ જોઈ લેજો. આ એનો સેમ્પલ છે કે કેવી રીતે તૈયારી કરવાની છે. તો જે યોજના પ્રકારો છે, બરાબર, યોજના પ્રકારોની ટ્રિક્સ અહીંયા લખી નાખો. પછી તમે યોજનાની અંદર શોર્ટમાં સમજૂતી આપી દો કે કઈ રીતે આપણે યાદ રાખવાના છે. દરેક મુદ્દાની અંદર સમજી લો તમે મેઇન કીવર્ડ છે ખાસ મેન્શન કરી નાખો, બરાબર. આ જોઈ શકો તમે આને તૈયાર કરી છે જે વોરા હાર્વીની વર્કશીટ છે, બરાબર. યસ, આ બધા તમે પેજ નંબર જોઈ શકો છો. હું સ્પીડમાં પાસ આઉટ કરું છું, તમને એવું હોય તો પછી ફરીથી જ્યારે પણ તૈયારી કરો ત્યારે આ વિડીયોને એકવાર રેફરન્સ તરીકે લઈ શકો છો. અને હજી એક આપણી વિદ્યાર્થીની છે એની પણ મેં વર્કશીટ આની અંદર તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. સ્પીડમાં હું પાસ આઉટ કરીશ, તમે પછી સ્ક્રીનશોટ લઈ લેજો તમને એમ લાગે. આખી વર્કશીટ તમે જોઈ શકો છો કેમ તૈયારી કરી છે. અને શક્ય ત્યાં સુધી બધી વસ્તુ મોઢે કરજો, બરાબર. અહીંયા જે છે એ બધી પ્રવૃત્તિઓ ટૂંકમાં સમજાવી દેજો, બરાબર, કારણ કે આ વસ્તુ આવે છે 1-2 માર્ક્સની અંદર પણ કામ.
જોઈ લો તમે અહીંયા ઉપર હેડિંગની અંદર બધી વસ્તુ એને લખી છે. હું સ્પીડમાં જવા દઉં છું, તમે એવો તો પોઝ કરીને જોઈ શકો છો. આકૃતિ પર બધી મેં એને મેન્શન કરાવી હતી પ્રમાણે દોરી છે. પૂર્ણ સ્વરૂપને બધી બાબતો આની અંદર મેન્શન છે. બરાબર, જોઈ લો તમે આ જે તફાવત છે એમાં કયા મુદ્દા લેવાના છે એ બધી વસ્તુ મેં કીધી પ્રમાણે માર્ગદર્શન મુજબ એ લોકોએ તૈયાર કરી છે. પછી આકૃતિ મેં તમને જે કીધી હતી આયરી કેવી રીતે મુદ્દા લખવાના છે એ તમને જોઈ લો. અહીંયા મેન્શન કરેલું છે. તમે આ રચનામાં પણ કયા મુદ્દા લખશો કે જેથી કરી માર્ક્સ સારા આવશે તો તમે જોઈ શકો છો આને લખેલ છે. થોડુંક તમને બ્લર દેખાશે એ વસ્તુ પીડીએફ છે. અમુક જે પેજ છે એને સેમ્પલ તરીકે મૂકી દેશે. બરાબર, અમુક જ પેજ કે જેથી કરી તમને માત્ર રેફરન્સ મળે. તમે બેઠે બેઠે કોપી પેસ્ટ કરવાની નથી. જો તમને કહી દઉં, અહીંયા ઘણી વખત છે ને ઘણા વિદ્યાર્થીઓને આવડતું ને ત્યારે એ લોકો અહીંયા મેન્શન કરતા નથી. તો તમને એ જ કહેશ કે અહીંયા તમે મુદ્દાને ટૂંકમાં સમજાવી દીધું. મેન કીવર્ડ છે તમે અહીંયા લખી શકો છો. બરાબર, અને શક્ય ત્યાં સુધી બધાના અર્થ મેન્શન કરી જ દેજો આની અંદર. જોઈ શકો તમે આ જે ઓબ્લિક કરે છે એનો મતલબ નવો મુદ્દો ત્યાંથી બનાવવાનો છે. મેઇન કીવર્ડ્સ નીચે પણ અનલાઈન કરેલી છે, તમે જોઈ શકો છો. બરાબર, આટલા પેજની હતી જેમાં લાસ્ટ આટલી સુધી આપણે તૈયાર કરી હતી. બરાબર, આનો પાર્ટ 2 જે છે એ પછી હું અપલોડ કરવાનો છું, એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારી બોર્ડની પરીક્ષા સુધી પાર્ટ 2 નો અપલોડ થઈ જશે. બરાબર, આ જોઈ લો કેમ તૈયારી કરવાની છે બધી વસ્તુ. તમે એક એક વસ્તુ જોઈ શકો છો, સિસ્ટમેટિકલી તૈયારી કરી છે. બરાબર, બધા મુદ્દા તમે જોઈ શકો છો. અહીંયા અલગથી આપણે દોર્યા છે જે મોસ્ટ ટાઈમ ટ્વિસ્ટેડ ટોપિક છે આકૃતિ સહિત રજૂઆત કરી હતી. આ હતી વસ્તુ વિદ્યાર્થી મિત્રો જે મેં તમને કીધું. એક વિદ્યાર્થીની આપણે વોરા હારવી છે એની વર્કશીટ છે, અને હજી એક વિદ્યાર્થીની છે એની પર વર્કશીટ હું સ્પીડમાં તમને દેખાડી દઉં છું, જે માત્ર સેમ્પલ માટે જ છે. આ જે વર્કશીટ તમે જોવો છો એમાં સમથિંગ યુનિક રીતે લખેલું છે. આમાં પણ થોડોક અલગ વસ્તુ છે, એટલે મતલબ કે બધા લોકોએ અલગ રીતે તૈયારી કરી હતી. એવું નહીં કે એક જ રીતે તૈયારી થાય. એટલે મેં તમારા સમક્ષ અહીંયા સેમ્પલ મૂક્યા છે. બરાબર, તમે જોઈ શકો છો. હવે આની અંદર જો ઘણા બધા એવા પ્રશ્નો છે એની અંદર મેં મેન્શન વચ્ચે કર્યું છે, લોકોને કાંઈ પણ ભૂલ હશે તો આવી રીતે આપણે તૈયારી કરશું તો માર્ક્સ વિદ્યાર્થી મિત્રો સારા તમને આવી શકે છે. બરાબર, કરવું પડશે નક્કી છે, સમય ફાળવવો પડશે. બરાબર, એમને એમ તો કાંઈ મળવાનું નથી. તમે એમ કે સાહેબ અમે તૈયાર પ્રિન્ટ આઉટ કરાવી લઈએ તો કાંઈ મતલબ નથી. હું તમને બધી વસ્તુ આપીશ, પણ એટલે જ તમને કહું છું કે તમને જરૂર લાગે ત્યાં જ્યારે પણ તમે પ્રશ્ન સમજાવો છો તમને એમ છે સાહેબ આનામાં અમે શું લખીએ તો આવી અને તમે વિડીયોની અંદર જોઈ લેજો. બરાબર, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતો તમારા સમક્ષ અત્યારે રજૂ કરી છે, માત્ર તમારા માર્ગદર્શન માટે છે. તમે આને ઉતારો કરતા નહીં, અને શક્ય ત્યાં સુધી એકવાર વાંચી અને પછી મોઢે લખજો. બરાબર, તો આ હતી વિદ્યાર્થી મિત્રો સમજૂતી, જેની લિંક જે છે હું ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ પર મૂકી દઉં છું. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં જોડાયા ન હો તો ખાસ જોડાઈ જજો. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ તૈયારી કેવી રીતે કરવાની છે હવે તમને ખબર પડી ગઈ છે, કે જે તમને મટીરિયલ કીધું હતું આઈએમપી વખતે હું આપવાનો છું તમારા માટે સરપ્રાઈઝ હતી, એ વિના મૂલ્યે તમે ફ્રી ઓફ આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. અને સાચા અર્થમાં ઉપયોગ કરશો તો તમને ઘણો સાબિત થશે. પછી તમે એ મટીરિયલ તૈયાર કર્યા પછી વાર તમે ચોપડી ઉપાડો છો, એનો મતલબ કે તમને હજી પણ પૂરો વિશ્વાસ નથી કે મટીરિયલ અંદર મને જે જોઈએ આપ્યું નથી. એટલે જ તમને કહું છું 2 પીડીએફ હું ભેગી મૂકું છું, તમારી અનુકૂળતા મુજબ તમે ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ તમને આઈએમપી ની અંદર તો આ પીડીએફ ચોક્કસ કામ આવશે જ. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો મળે આપણે વળી પાછું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.